સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનની દાદાગીરી આવી સામે। સુરેન્દ્રનગર શહેરમાંથી ભડિયાદ પીર ઉર્સમાં જવાના માટે મેદની રવાના થઈ અને થોડા જ મીટરમાં તેમની પોલીસ દ્વારા અટકાયત કરાતા મુસ્લિમ સમાજમાં રોષ। પોણા 2 કલાક સુધી મેદનીને બાનમાં રાખી મુસ્લિમ સમાજ સામે દાદાગીરી કરતા પોલીસ સામે મુસ્લિમ સમાજમાં ભારે રોષ। મેદની લઈ જવા અને ડીજે વગાડવા માટે પરમિશન ન લીધી હોવાનું જણાવી અને મુસ્લિમ સમાજે 2 કલાક સુધી બાનમાં રાખનાર પીઆઈ અને પીએસઆઈ મુસ્લિમ સમાજનું સાંભળવા માટે તૈયાર ન હતા। અંતે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં પરમિશન લઈ અને મેદનીને રવાના કરવામાં આવી। સુરેન્દ્રનગર શહેરમાં આજે સવારના 10 વાગે મહેમૂદ શાહ બુખારી પીર ભડિયાદ ઉર્સ શરીફમાં જવા માટે આજે મેદની સુરેન્દ્રનગર શહેરના ટાવર રોડ પરથી જ્યારે સુરેન્દ્રનગરથી ભડિયાદ જવા માટે આ મેદની પ્રસ્થાન થયેલ, જેમાં ધાંગ્રધા તેમજ આજુબાજુ ગામમાંથી મુસ્લિમ સમાજના બિરાદરો આ મેદનીમાં મોટી માત્રામાં જોડાયા હતા। ત્યારે આ મેદની હજુ ટાવરથી ટાંકી ચોક સુધી એટલે કે 100 મીટર પણ નહીં, તેના કરતાં પણ ઓછા અંતરે જ સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ આવી મેદનીની અટકાયત કરવામાં આવતા મુસ્લિમ સમાજ અને પદયાત્રીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને સુરેન્દ્રનગર સિટી પીઆઈ પીએસઆઈ જાણે કે ભાન ભૂલ્યા હોય તેવો વ્યવહાર મુસ્લિમ સમાજ સાથે કરવામાં આવ્યો હોય અને કોઈનું પણ માનવા તૈયાર ન હોવાનું પણ સામે આવ્યું અને અંતે અનેક મુસ્લિમોને સૂત્રોચ્ચાર કરી પોલીસ સામે પણ વિરોધ નોંધાવ્યો। પોણા 2 કલાકથી વધુ સમય સુધી મેદનીને બાનમાં રાખવામાં આવી ત્યારે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો અને જે ડીજે લઈને જતા હતા તે ડીજે પણ બંધ કરાવી દેવામાં આવ્યું અને તેમના આવી અને સીધું ચાલો પોલીસ સ્ટેશન જેવા શબ્દો વાપરી અને મુસ્લિમ સમાજ ઉપર જાણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવાની હોય તેવા શબ્દો ઉચ્ચારી ધાર્મિક લાગણી દુભાવવાનું કામ સુરેન્દ્રનગર સિટી પીઆઈ પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યું। ત્યારે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો। ધૂમ દાદા ધૂમ બુખારી, ધૂમ દાદા ધૂમ બુખારીના નારા લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો। ત્યારે પોલીસ સૂત્રને આવી તજજ્ઞ લોકોએ આવી અને પૂછપરછ કરવામાં આવતા તેમણે માત્ર એટલું બહાનું જણાવ્યું કે આ લઈ જવા માટેની કોઈ પરમિશન નથી, જેના માટે તમારે થોડા દિવસ અગાઉ પરમિશન લેવી પડે અને ત્યારબાદ આવો ધાર્મિક કાર્યક્રમ યોજવો જોઈએ। આવા શબ્દો ઉચ્ચારી મુસ્લિમ સમાજના 2 કલાક સુધી બાનમાં રાખવામાં આવ્યો ત્યારે અનેક પ્રકારના સવાલો ઉત્પન્ન થયા અને અનેક ધાર્મિક પ્રસંગો સુરેન્દ્રનગર શહેરમાં કોમી એકતાના માહોલ વચ્ચે જ્યારે ઉજવણી કરવામાં આવે ત્યારે કોઈ રાજકીય ઇશારો તો નહીં હોય ને, એવા પણ મુસ્લિમ સમાજે શબ્દો વિચાર્યા અને સુરેન્દ્રનગર ટાવર ચોક વિસ્તારમાં પોલીસ તંત્ર અને મુસ્લિમ સમાજ વચ્ચે ઘર્ષણ થાય તેવા પ્રયોગો પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા। હાલમાં રેલીના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે અંતે 2 કલાક બાદ મુસ્લિમ સમાજ દ્વારા સમાજ સામે પોલીસ તંત્રને ધાર્મિક કાર્યક્રમ સામે ઝૂકવાની ફરજ પડી અને તાત્કાલિક અસરે મેદનીને માટેની પરમિશન આપી દેવામાં આવી અને મેદનીને પ્રસ્થાન પણ કરાવી દેવામાં આવી હતી। ત્યારે ફરીવાર મુસ્લિમ સમાજે ફટાકડા ફોડી મેદનીને પ્રસ્થાન કરાવી ત્યારે મુસ્લિમ તંત્ર આવી કામગીરીને લઈને હાલમાં મુસ્લિમ સમાજમાં પડઘા પડ્યા છે અને એકવાર મુસ્લિમ સમાજે પોલીસ તંત્રનો સાથ સહકાર આપી અને પોલીસ તંત્રની સાથે રહી અનેકવાર અનેક કામગીરી કરી છતાં સુરેન્દ્રનગર શહેરમાં પીર ભડિયાદ મહેમૂદ શાહ બુખારીએ જતી મેદનીને અટકાયત કરતા મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી ઉદ્ભવી હતી। ત્યારે બીજું ડીજે મંગાવી મુસ્લિમ સમાજે પીર ભડિયાદ મહેમૂદ શાહ બુખારીના દરબારમાં મેદનીને લઈ અને પ્રસ્થાન કર્યું। ત્યારે મુસ્લિમ સમાજ પોલીસ પર ફિટકારની લાગણી વરસાવે છે ત્યારે જિલ્લા પોલીસ વડાને પણ જાણકારી આપવામાં આવતા તેમણે તાત્કાલિક અસરે પરમિશન આપવાનું જણાવી અને મુસ્લિમ સમાજના રોષને શાંત પાડ્યો હોવાનું જાણવા મળે છે ને હાલમાં મેદની પ્રસ્થાન થઈ ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા।